ની અંદર એક સંત આયા હતા ને આવી સભા સદગુરુના સેવકો બધા કિરણરામ મહારાજ જેવા સંત હતા તે આવા ગામની અંદર સંતો હતા તે ભક્તોને બધાને બોલાવીને સંત પધાર્યા પછી ગામની અંદર બધાને બોલાવી ભજન સત્સંગનો મહિમા રાખ્યો કા તો સદગુરુ આવે એટલે બધા ભક્તો તો ખુશ થઈ જાય તો બધા ભક્તોને રાખી બધાને એકબીજાને ઘેરથી આવ્યા ને બધાને કે ભાઈ આજે 8 વાગ્યાનો ભજન છે 8 થી 12 બધાને બોલાવી અને સત્સંગ ચાલુ કર્યો અને પછી સત્સંગ એવો ચાલુ કર્યો ને એક વાણિયાનું છોકરું ગરીબ આવીને બેઠું હતું 10, 15, 20 વર્ષની ઉંમર હતી છોકરા વાણિયાનો છોકરો છેલ્લો બેઠેલો અને સત્સંગ ચાલ્યો જબરજસ્ત સત્સંગ ચાલ્યો કરવો હળીહળીની મોટરો જેટલો સત્સંગ ચાલુ કરેલો નટુરામ મહારાજ ને તો સત્સંગ ચાલુ થાય એટલે બંધ ના થાય અમારા જેવાનો તો નાનું મોટું હોય એટલે ચાલે કદકે ચાલુ પછી સત્સંગ ચાલુ કર્યું તો પછી આખા ગામના ભક્તો બધા 1 વાગ્યું 2 વાગ્યા કોઈ ઊભા થઈને કે જય ગુમાત કરી અને બધા એકબીજાને ઘેર જતા રહ્યા અને વાણિયાનું છોકરું છે લૂ બેઠેલું ગુરુ મહારાજ ને વિચાર કર્યો કે સાલા આ જય ગુમાત કરીને જ્યાં આ કેમ બોલ્યા નહીં આ ભાઈ બેઠેલા રહ્યા કે ભાઈ તમે કેમ બેઠા છો કે કેમ બેઠા બધા જતા રહ્યા ને ઘેર કે ગુરુ મહારાજ તમને હું વાત કરું કે જેમ કે કીધું કોઈ તકલીફ હતું કે કોઈ નિવારણ થાય કીધું કે રાત તારું કે મજૂરી તો કરું છું પણ આખા દિનના રોટલા એને કરતા નથી અને કે ગુરુ મહારાજ કે હરહરતાનું તારું પરાબ્ય જોઈ લ્યું તારું ભાગ્ય હું જોઈ લ્યું તો ગુરુ મહારાજ હતા તે ઓક બંધ કરીને કિરણ મહારાજ જેમ ઓક બંધ કરીને બેઠા જોઈ લીધું 5 મિનિટ જોઈ અને કીધું કે તારા ભાગ્યમાં સુખ તો આ જીવનમાં સહજ નહીં ગઈ આવું સંતે કીધું પેલું કે વાણિયાનું છોકરું કે કાંઈ નહીં મહારાજ કે ના હોય તો કોઈ નહીં પછી બેસીને પછી ગુરુ મહારાજ પાસે કે બેસ કે 5 મિનિટ બેસ કે તારા ભાગ્યમાં સુખ નથી પણ તારે સુખ જોઈતું હોય તો 5 વર્ષ માટે હું આપું આ ગુરુ મહારાજને આદેશ કર્યો પેલો વાણિયાનો છોકરો ખુશ થઈ ગયો કે ભાઈ આખી જિંદગી મળી જવું ફૂકવા કરીને એના કરતા 5 વર્ષનું સુખ મળતું હોય તો લઈ લેવું જોઈએ ને તો વાણિયાનો છોકરો ખુશ થઈ ગયો કે ગુરુ મહારાજ 5 વર્ષ પણ સુખ ખાલી જ દો કે 5 વર્ષમાં એને આપી દીધું કે આજથી તારા દિવસો ગણી લે તારીખ મારી લે આજથી તારા સુખના દિવસ ચાલુ તે વાણિયાનો છોકરો તો ખુશ થઈ ગયો કે ગુરુ મહારાજ આજથી જ કે હાવ વાણિયાના છોકરાને તો મનની અંદર મગજમાં એવું ક્લિક થઈ ગયું સાલું ગુરુ મહારાજ બોલે કોઈ ખોટું હોય નહીં પછી એને તો નક્કી કર્યું આજથી આપણે શુક્ર દાડા ચાલુ ઘરની અંદર વાસણ સ્ટીલ ના પડ્યા હતા ફૂટેલા ને ભંગાર ના બધું એવો ને તો પછી વિચાર આવ્યો ને કે વાહનો બધો આપી દીધું ભંગારની અંદર અને એક સિટી હતી અમારી હિંમતનગર જેવી એ સિટીમાં લઈ જઈને કોથળા ભરી અને આપી દીધો વાહનો બધો આપી દીધો ભંગારમાં નહીં ભંગારમાં નવો વાહનો બધો નવો લાવ્યો નાનો ડબ્બા લાવ્યો ગ્લાસ લાવ્યો પાલા લાવ્યો આવું નાની સ્ટીલ દુકાન પાસીઓને ઘેર ચાલુ કરી દીધી તો ઓને દુકાન ધીમો ચાલવા માંડી આ ગુરુ મહારાજ નું વચન આલ્યું એટલે પેલા મગજમાં ફિટ થઈ ગયું કે ગુરુ મહારાજ 5 વર્ષ સુખ છે તો આપણે તો સુખ જ કોઈ ચિંતા કરવા જેવી નથી જે ધંધો થાય ચાલુ કરી દીધી અને તો ચાલુ કરી તે વાહનો વેચાઈ ગયો પાછો ફેર લેવા જોઈએ પેલા દુકાનમાં લેવા જોઈએ કે ભાઈ ઉતારો વધારે જોઈતો હોય તો લઈ જા છૂટશે કે તો મને તો 25 જણનો માલ વેચ્યો તો 50 જણનો બીજો માલ લઈને આવ્યો તો મને તો દુકાન આખી મોટી થવા માંડી પછી ધીમે મને તો ઉંમર થોડી મોટી થઈ દુકાન તો જોર ચાલવા માંડી પછી જે નાના વાળા જે હતા ને પૈસા વાળા આ વણિયાના પાછળ ફરતા થવા માંડ્યા સાલા નાના આવે એટલે બધા તમારા ફરતા થાય નાના ના હોય તો કોઈ તમને પૂછે નહીં પછી વણિયાએ તો વિચાર કર્યો બીજા ભાઈ વિચાર કર્યો આવા મહારાજ જેવા હતા કે ભાઈ આપણી છોકરી છે તેનો વણિયાનો છોકરો ધંધાવાળો છે ના છે આમ છે તેમ છે ધંધો કરે છે શેઠ છે તો આપણી છોકરીનું કે લગ્ન કરાવીએ તો મને તો પૂછ્યું કે વણિયા ભાઈ તમારે લગ્ન કરવા છે કે હાવ કે છોકરી હાલો તો કરી દઈએ કે અમારે ક્યાં દુકાન ચાલે છે ને દુકાનની પેટી પર બેસવાનું છે કરશે ને કમાશું બે લગ્ન થઈ ગયો મારા રહોમાંથી લગ્ન થઈ ગયો અને પછી વણિયાએ વિચાર કર્યો આપણે ગુરુ મહારાજ ને આલ્યું છે 5 વર્ષનું સુખ કોમ કરતા દારા તો જતા રહેવાના છે હું એને વિચાર કર્યો કે આપણે ભેગું કોઈ કરવું નથી પતિ ને પત્ની બેવાની તો પછી અમારા દિલીપભાઈ જેવા હતા તે અનક્ષેત્ર ચલાવતા હતા તે મોટો અનક્ષેત્ર જેવો ચાલુ કર્યો હોય ને તો જે ગોમમાં પોણી નથી બોર ઠોકવાના ચાલુ કર્યા પછી જે ગોમના છોકરાને સ્કૂલમાં ભણવાના પૈસા નતા ઈ કન ફીઓ સ્કૂલમાં ડાયરેક્ટ કે ભાઈ મફત છોકરાને ભણવાનું આવી છૂટ આપી દીધી મને છોકરાએ તો છૂટ આપીને પછી ઓમ કરતા ઓનો સમય પાકવાનો થયો અને પાસ આવેલા ફરતા સિદ્ધ સાધુ પાછા એ ગામની અંદર પ્રવેશ થયા તો ભાઈ વણિયા ભાઈ
તમારા હવે દિવસો પૂરા થવા આવ્યા છે ને 5 દિવસ બાકી છે કે કોઈ હોતો નહીં મારા જાવ પોત દાડા કે આજે તમારું આલેલું છે મન મી ચલાવું છું માર તો કશું કરતું હોય નથી માર તો જે કરવું તે બધું કરી દીધું છે કે જે થવું હોય થાય કે કોઈ હોતો નહીં પછી હું નહીં તો જ્યાં જોયું છું કે 5 દાડા પૂરો થવા એનો એક દાડો બાકી છે આવું કોઈ કરવું છે ભજન કે ભજન કે મોટો મેળાવો ગોઠવી દઈએ કે જેટલા સંતો એટલા બોલાવો કે આવો તેજ બનાવી દીધો કિરણ મહારાજ ને બોલાવી અને આવા તેજ બનાવીને મોટા જમણવાર બનાયા ને આઈટમ ઉપર આઈટમ 3200 ભોજન બનાવી દીધા વણિયાનો છોકરો કે મહારાજ એક દાડો સાવ જલસા કરો કે જેટલું થાય એટલું પછી પાછું મહારાજે તો પાછું પાડે જોયું કે ભાઈ તારા દારો પૂરો થઈ ગયો છે અને હું તારે મહારાજ 5 મિનિટ માટે તારું પારબ્યાસ ગોઈ લ્યું કારણ કે તારો સમય પૂરો થયો છે પછી પાછી ગુરુમાંથી તો 5 મિનિટ વોક બંધ કરી અને પાછી તો બોલાવીને પેલો તો તું નાખીને ખોરામાં આમ કરીને પડી ગયું હવે જે ગુરુમાં તું કરીએ ખરું પછી એને તો કહી દીધું કે વાણિયા ભાઈ તમારા તો કે આ જીવન કે આ જે સુખ કરો છો ને એ સુખ આ જીવન તારા માટે છે કે કોઈ દાડો તારા સુખ દુઃખનો દિવસ આવે નહીં બોલ સદગુરુ પરથી રામજી મહારાજનો જય કિરણ રામ મહારાજનો જય રે ગુરુ મારી પધાર્યા શાયરી રે ગુરુ મારા ઘેર પધાર્યા શાયરી હવે મેં તો ગુરુની મર્યાદા दाओ मेरे हवे में तो पुरने मरिया दाओ मेरे हवे में तो पुरने मरिया दाओ मेरे जगत लावे ना तो लागे छे प्याला रे जगत नावेण तो लागे छे प्याला रे जगत नावेण तो लागे छे प्याला रे जगत नावेण तो लागे छे प्याला जपतो लागे छे वाला वाला रे गुरुजी ना जपतो लागे छे वाला वाला रे गुरुजी ना जपतो लागे छे वाला वाला रे गुरुजी ना जपतो लागे छे वाला सखी कोण माथा मधुर नाखे रे हरे सखी कोण माथा मधुर नाखे रे हरे सखी कोण माथा मधुर नाखे रे हरे सखी कोण वालो यमने बहू के लाड लड़ावे वालो यमने बहू के लाड लड़ावे वालो यमने बहू के लाड लड़ावे वालो यमने बहु तेरा चल
ટગડાવે બંગલામાં બેઠા છે ગાટ ગળાવે બંગલામાં બેઠા છે ટગડાવે બંગલો તો વાલો અટકાવે વાલો ભોલે બંગલો તો વાલો અડકાવે વાલો ખોલે બંગલો તો વાલો અટકાવે વાલો ભોલે બંગલો તો વાલો અડકાવે વાલો ખોલે બંગલામાં વાલા વડે જવું ભોલે બંગલામાં વાલા વડે સૌલે બંગલામાં વાલા વડે જવું ભોલે વાલા વડે સૌલે બંગલાનો સાડો વાલાને હાથે ભોજી બંગલાની તારો વાલા ને હાથી પૂજી બંગલાનો સાડો વાલાને હાથે ભોજી બંગલાની તારો વાલા ને હાથી પૂજી બાબુ કરી સત્ય નમ ઉર જાયું રે બાપો કહી સત્ય નામ ઓર જાયું રે બાબુ કરી સત્ય નમ ઉર જાયું રે બાપો કહી સત્ય નામ ઓર જાયું રે ગુરુ મારી ઘેર પધાર્યા જાય ગુરુ મારા ઘેર પધાર્યા સાહેબ બોલ સદગુરુ ભગવાન